તો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ, જો મિત્રો તમે જીએસઆરટીસીની અંદર મુસાફરી કરવાની હોય તો તમારી બસ ક્યાં પહોંચી છે, ક્યારે આવશે, એનું લાઈવ ટ્રેકિંગ, લાઈવ લોકેશન છે ચેક કરી શકો છો, એ પણ તમારા મોબાઈલની અંદર। હવે તમારે રાહ નહીં જોવી પડે મિત્રો, બસ ક્યાં પહોંચી છે, ક્યારે આવશે, આ તમામ વસ્તુ તમારા મોબાઈલની અંદર જોઈ શકો છો। એના માટે પ્લે સ્ટોર ઉપરથી છે તમારે જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અથવા હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમે આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી શકો છો। એપ્લિકેશન તમારે ખોલવાની છે, આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જશે। રીતે સર્ચ કરી શકો છો, તમારા પાસે જો બસના નંબર હોય તો બસના નંબર નાખીને પણ સર્ચ કરી શકો છો, અથવા તમારું જે ડેસ્ટિનેશન હોય, તમારે ક્યાંથી ક્યાં જવું છે એ નાખીને પણ સર્ચ કરી શકો છો। હું તમને એક ફોર એક્ઝામ્પલ એક બસના નંબર નાખીને તમને છે ચેક કરીને બતાવું, ત્યારબાદ તમને સ્ટેશનથી સ્ટેશનનું બતાવું છું, બરાબર। સાવ ઇઝી જ છે। હું તમને મને જે કાયમી અપડાઉન કરતો હું તો મારા એક બસના નંબર મને કોઈ પણ યાદ હોય, તમને યાદ હોય, તમારે જે બસની અંદર તમે અથવા તમે બુકિંગ કરાવેલો હોય તો બસના નંબર હોય તો ડાયરેક્ટ અહીંયા એક નંબર નાખું છું। ફોર એક્ઝામ્પલ તરીકે હું એક બસના નંબર નાખ્યા છે મેં, બરાબર 0557, બરાબર GJ 18Z, બરાબર। તમે ખાલી એ નંબર નાખશો એટલે આખી ગાડીના નંબર અહીંયા આવી જશે। અહીં ઉપર બતાવશે, એના ઉપર ક્લિક કરવાનું છે, જે નંબર આવશે ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। જો તમે જોઈ શકો છો આ બસ છે, અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે મેં બસ લીધી છે, અત્યારે લાઈવ લોકેશન ઉપર છે મિત્રો, અહીંયા ખંભાળિયાથી બહાર નીકળી રહી છે, બરાબર। આ બસ તમે જોઈ શકો છો, બરાબર। આ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા ત્યાં પહોંચી છે, લાઈવ લોકેશન તમે અત્યારે જોઈ શકો છો, ત્યાં પહોંચવા આવી છે આ બસ। તમે એનું લાઈવ લોકેશન છે જોઈ શકો છો, અહીંયા ઉપર બતાવે પણ છે ક્યાંથી ક્યાં જઈ રહી છે, ઓખા ટુ જામનગર વાયા ભાટિયા ખંભાળિયા, બરાબર। આ બસ છે એ જઈ રહી છે જામનગર સાઈડ, બરાબર। આ થયું। હવે તમે આ રીતે પણ સર્ચ કરી શકો છો, અહીંયા તમે કોઈ પણ તમે સ્ટેશન છે, અહીંયા તમારે તમે કઈ જગ્યાએ છો ને ક્યાંથી તમારે ક્યાં જવું છે, બરાબર। તમે અત્યારે જામનગર ઊભા છો, સપોઝ કે હું તમને જે તમે જ્યાં ઊભો હો ને તમારે સર્ચ કરવાનું છે, આ જામનગર ઊભા છો, બરાબર। તો જામનગર અહીંયા તમારે અહીંયા સર્ચમાં આવે એ જામનગર લેવાનું, ત્યારબાદ તમારે જવાનું છે રાજકોટ, બરાબર। તમે જેવું સર્ચ કરશો એવું રાજકોટ આવી જશે। હવે ત્યારબાદ મિત્રો અહીં તમે આજની તારીખ હશે, બરાબર, એનું જ બતાવશે। અહીંયા સર્ચ કરશો એટલે જેટલી બસો જામનગરથી રાજકોટ જતી હશે ને એ શેડ્યુલમાં બતાવશે અહીંથી, બરાબર। ને જે બસ અત્યારે ચાલી રહી છે, બરાબર, કે સપોઝ કે ખંભાળિયાથી કે પોરબંદરથી આવી અને રાજકોટ તરફ જવાની છે, એ અહીંયા રનિંગ લાલમાં બતાવશે, બરાબર। અહીં તમે જો કે ભાઈ 8 વાગે એક બસ છે ઉપડવાની છે જામનગરથી અંબાજી, બરાબર, પણ એ તમને એમાં રાજકોટ આવશે। તમારે જ્યાં જવું છે અહીંયા જામનગરથી ભાવનગર જાય છે તો એમાં પણ રાજકોટ આવશે, બરાબર। ફોર એક્ઝામ્પલ અત્યારે અહીંયા જુઓ એક બસ અહીંયા બતાવી રહી છે કે રનિંગ છે, અત્યારે ચાલુ છે, બરાબર, દ્વારકા અમદાવાદ વાયા લીંબડી, બરાબર। તમારે જવાનું ક્યાં છે તો કે ભાઈ તમારે જવાનું છે જામનગરથી રાજકોટ, આ બસ તમને જામનગરથી રાજકોટ લઈ જશે, રનિંગ છે, બરાબર। ક્યાં પહોંચી છે તો કે તમે જોઈ શકો અહીંયા ખંભાળિયા બસ છે પહોંચી છે, બરાબર। હવે તમારે એને મેપમાં જોવું હોય તો મેપ ઉપર ક્લિક કરશો ને તો તમને ખબર પડી જશે ક્યાં પહોંચી, તો કે એક્ઝેક્ટ આ બસ છે ખંભાળિયા પહોંચી છે। ખંભાળિયા કઈ જગ્યાએ છે તો કે ભાઈ ખંભાળિયા બસ સ્ટેન્ડની અંદર અત્યારે પડી છે આ બસ, બરાબર। કઈ જગ્યાએ તો કઈ બસ છે, દ્વારકા અમદાવાદ વાયા લીંબડી, બરાબર। આ તમારે અત્યારે દ્વારકાથી જે બસ નીકળી છે ખંભાળિયા પહોંચી છે, બરાબર। અત્યારે તમે જામનગર છો અને તમારે જવું છે રાજકોટ, બરાબર, તો આ ખંભાળિયા અત્યારે બસ પહોંચી છે। આ રીતે તમે સર્ચ કરી શકો છો, બરાબર। કોઈ પણ બસ છે, અહીંયા તમે બીજી બસ જો દ્વારકા ગાંધીનગર તમે જોશો, દ્વારકા ગાંધીનગર, બરાબર, 2157 નંબરની ગાડી છે, અહીંયા ગાડી નંબર પણ લખેલો છે, દ્વારકા મહેસાણા છે। તમારે રાજકોટ જવું છે તો અહીંયા તમે આ રીતે સર્ચ કરી શકો છો, બરાબર। તમે કોઈ પણ રૂટની અંદર તમે સપોઝ કે અહીંયા તમે જામનગરથી નાખ્યું, જામનગરથી દ્વારકા જવું છે મારે અહીંયા, બરાબર, હું અહીંયા જે સર્ચ કરું છું, બરાબર, તમને જ્યાં જવું અહીંયા જામનગરથી દ્વારકા જવું છે, બરાબર, તો એ તમારે અહીં સર્ચ કરવાનું છે। અહીંયા યાદ રાખજો, અહીંયા ઉપર જે આવશે અહીંયા લખલ જામનગર તો જ તમારું સર્ચ થશે, બરાબર। જો તો અહીંયા બસ તમે જોવી ભાવનગર દ્વારકા, બરાબર, આ 8921 નંબરની ગાડી છે ને સિદ્ધપુર દ્વારકા, બરાબર, બે ગાડી રનિંગ છે અત્યારે। આ દ્વારકા ક્યારે પહોંચશે તો એ પણ તમને બતાવશે, બરાબર। દ્વારકા છે એ ક્યારે પહોંચશે, જામનગર તમે અત્યારે છો તો જામનગર ક્યારે તો 8:37ની આસપાસ છે જામનગરથી આવશે, બરાબર, ને તમને દ્વારકા છે 12 વાગ્યાની આસપાસ પહોંચાડશે। આ તમને ટાઈમ એસ્ટિમેટ આપેલો હોય, બરાબર। હવે તમારે જોવાનું કે આ બસ અત્યારે ક્યાં પહોંચી છે તો કે બસ છે અત્યારે હજી અહીંયા કહેવાય ને કે ધ્રોલ આવવાની તૈયારીમાં છે, બરાબર, લૈયાલા પાસે છે પહોંચી છે, બરાબર। આનું નેક્સ્ટ સ્ટેશન છે ધ્રોલ આવશે, ધ્રોલ પછી જામનગર આવશે। તો અત્યારે આ બસ છે તમને જામનગર આવતા
અહીંયા ટાઈમ બતાવે છે બરાબર, એ તમને અહીંયા ટાઈમનો તમને બતાવશે અહીંયા કે 9 વાગ્યાની આડેગાડે આ બસ અહીંયા પહોંચશે બરાબર. તો તમે લાઈવ લોકેશન છે આ રીતે ચેક કરી શકો છો તમારા મોબાઈલથી જ ઇઝીલી. તમારા મોબાઈલથી છે લાઈવ લોકેશન છે તમારે ક્યાં, તમે અત્યારે જે જગ્યાએ ઊભો હો ત્યારે ત્યાંથી તમારે સર્ચ કરવાનું છે. હું સપોઝ કે દ્વારકા ઊભો છું તો અહીં દ્વારકા ઉપર અહીંયા આવવું જોઈએ. દ્વારકાથી મારે ક્યાં જવાનું છે તો કે જામનગર જવાનું છે બરાબર. તો જામનગર તમે અહીં સર્ચ કરજો. જો જામનગર અહીં જેટલી બસો જશે ને તો ભાઈ દ્વારકાથી એક ભુજ બરાબર આ વોલ્વો જશે. કેટલા વાગે? 8 વાગે. 8:15 જશે દ્વારકા વાયા તળાજા બરાબર. પછી 8:30 સિદ્ધપુર વાળી બસ છે. ગાંધીનગર એસી છે બરાબર ને માંડવી. આ આટલી બસો છે એનું ટાઈમ ટેબલ બતાવી દેશે. એટલી વાગે દ્વારકા બસ સ્ટેન્ડથી ઉપડશે. તો તમે લાઈવ લોકેશન છે આવી રીતે ચેક કરી શકો છો. આ વિડીયો જો તમને ઉપયોગી થયો હોય તો બીજા મિત્રો સુધી પણ અવશ્ય શેર કરી દેજો બરાબર.